વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બેસ્ટ ટિપ્સ આપવા હું તમને જઈ રહ્યો છું. વિદ્યાર્થીએ વાંચન કેવી રીતે કરવું જોઈએ આ બાબતે હું તમને આજે શ્રેષ્ઠ ઉપયોગી ટિપ્સ આપીશ કે જેને લીધે તમે તમારા વિદ્યાર્થી જીવનમાં સફળતા મેળવશો. તમને વાંચેલું યાદ રહેશે. પરીક્ષાના સમયે વાંચેલું યાદ પણ આવશે અને ખૂબ સારી રીતે પેપર લખીને તમે શ્રેષ્ઠ ગુણ મેળવી શકશો. તો આપણો પ્રશ્ન છે કે વાંચન કેવી રીતે કરવું જોઈએ. તમે બધા જ ઘરે વાંચન કરતા હશો, કાં તો લાઇબ્રેરીમાં જઈને વાંચતા હશો. તો કેવી રીતે વાંચો છો? હવે ધ્યાન આપજો. તો તમે જ્યાં પણ વાંચવા બેસો ને વિસ્તાર એકદમ શાંત હોવો જોઈએ, રૂમ શાંત હોવો જોઈએ. તમારે વાંચવા બેસતી વખતે એક ચોક્કસ આસન ઉપર જ વાંચવા બેસવું જોઈએ. જેમ આપણે જમવા બેસીએ છીએ આસન ઉપર, તે રીતે વાંચન કરતી વખતે પણ તમારે એક ચોક્કસ આસન ઉપર બેસીને જ વાંચન કરવું જોઈએ. એટલે જ્યારે પણ વાંચવા બેસો ત્યારે એ જ આસન ઉપર બેસીને તમારે વાંચવું જોઈએ. સૌથી મહત્વની વાત, તમે વિચારો કે વાંચવા બેસો છો ત્યારે તમારું મુખ કઈ દિશામાં હોય છે. જો યોગ્ય દિશામાં આપણું મુખ ન હોય તો પણ આપણે ધારેલી સફળતા મેળવી શકતા નથી. એ પરીક્ષામાં વાંચેલું આપણને યાદ આવતું નથી. વિચારી તમારું મુખ કઈ દિશામાં હતું કે કઈ દિશામાં તમે રાખીને વાંચો છો. તો સૌથી મહત્વની બાબત છે વિદ્યાર્થી મિત્રો કે જ્યારે તમે વાંચન કરવા બેસો ત્યારે તમારું મુખ પૂર્વ દિશામાં હોવું જોઈએ અથવા ઉત્તર દિશામાં હોવું જોઈએ. તમને એમ થાય કે આ પૂર્વ દિશા અને ઉત્તર દિશામાં મુખ રાખવાથી શું ફાયદો થાય? તો પૂર્વ દિશા અને ઉત્તર દિશામાં મુખ રાખીને વાંચન કરવાથી તમારી એકાગ્રતા વધે છે, તમને વાંચવામાં રસ કેળવાય છે, તમને વાંચવામાં મજા આવે છે, આનંદ આવે છે, વાંચવું તમને ગમવા લાગે છે અને તમારું વાંચેલું લાંબા સમય સુધી તમને યાદ રહે છે અને વાંચતી વખતે મનમાં બીજા કોઈ ખોટા વિચારો આવતા નથી. એટલે કે તમારી એકાગ્રતા વધે છે અને મન શાંત રહે છે. એકાગ્રતાપૂર્વક ધ્યાનથી મનમાં કોઈ વિચાર ન હોય જ્યારે વાંચવા બેસો ત્યારે માત્ર ને માત્ર ધ્યાન તમારું એ વિષય ઉપર હોવું જોઈએ. અને એ જે સબ્જેક્ટ જે સવાલ તમે મોઢે કરતા હો તે મોઢે થઈ ગયા પછી એકવાર એને તમારે લખી જેથી કરીને તમને ખ્યાલ આવે કે તમને કેટલું રિકોલ થાય છે. બીજું વાંચવા બેસો ને ત્યારે તમારી પાસે કોઈ પણ ગેજેટ કે મોબાઈલ હોવું જોઈએ. કારણ કે મોબાઈલ પડ્યો હશે ને તો ઘડીએ ઘડીએ મોબાઈલમાં કોનો મેસેજ આવ્યો, શું આવ્યું એ જોવાનું તમને મન થશે. તમારી એકાગ્રતા ખૂટશે. એટલે વાંચવા બેસો ત્યારે તમારી પાસે મોબાઈલ હોવો જોઈએ. ટીવી કે ટેપ રેકોર્ડર પણ ચાલુ હોવું જોઈએ નહીં. કારણ કે જો ટીવી કે ટેપ રેકોર્ડર ચાલુ હશે તો જે એકાગ્રતા આવવી જોઈએ, જે કોન્સન્ટ્રેટ આવવું જોઈએ તમે લાવી શકશો નહીં અને તમે જે વાંચેલું છે એ યાદ રાખી શકશો નહીં. બીજું, તમે જ્યાં પણ સ્ટડી રૂમમાં કે લાઇબ્રેરીમાં વાંચવા બેસો છો ને તો છત ઉપર ધ્યાન રાખવાનું કે બીમ છે અને જો બીમ હોય ને તો બીમ નીચે તમારે વાંચવા બેસવાનું નથી. તેનાથી પણ નેગેટિવ અસર તમારામાં આવે છે. સૌથી મહત્વની વાત, ઘણા લોકો સૂતા વાંચે છે, આડા પડીને વાંચે છે, બરાબર? તો વાંચવા માટે તમારે તત્કાળ બેસીને વાંચવાનું છે, આગળ નમીને પણ વાંચવાનું નથી અને તમને આરામ
જશે. એટલે જ્યારે પણ વાંચન કરવા બેસો ને ત્યારે તમારે પાણીનો બાટલો લઈને બેસવાનું છે અને જેવી તરસ લાગે ઘૂંટડો ઘૂંટડો પાણી પીવાનું છે. આ ઉપરાંત તમે મમરા છે, પછી જે પણ નાસ્તો તમને ગમતો હોય તે નાસ્તો પણ તમારે તમારી સાથે રાખવાનો છે. એટલે જો તમને ભૂખ લાગે તો તમે 2-5 મિનિટ માટે એ નાસ્તો પણ ત્યાં બેસીને જ કરી શકો છો. સૌથી મહત્વની વાત વિદ્યાર્થી મિત્રો, કયા સમયે વાંચવું. જેટલા જણને પૂછીશું તો દરેક જણ અલગ અલગ તમને ઉપાય બતાવશે. કોઈ કહે છે સવારે વાંચવું, કોઈ કહે બપોરે વાંચવું, કોઈ કહે રાત્રે વાંચવું. તો વાંચવું ક્યારે? તો સૌથી મહત્વની વાત કહું તો જ્યારે તમને વાંચવાનું ગમતું હોય, જે સમયે તમને વાંચવાની ઈચ્છા થાય એ સમયે વાંચવું સૌથી શ્રેષ્ઠ છે. પણ બ્રહ્મ મુહૂર્તનો સમય તમે સાંભળ્યો હશે, સવારે 4 વાગે જો તમે વહેલા ઉઠીને તૈયાર થઈને બ્રહ્મ મુહૂર્તમાં વાંચવા બેસો ને વિદ્યાર્થી મિત્રો, તો આ વાંચન માટેનો શ્રેષ્ઠ સમય છે અને તમને આ વાંચેલું લાંબા સમય સુધી યાદ રહે છે. એટલે કે આ વાંચન તમારી લોંગ ટર્મ મેમરીમાં જાય છે. તો વાંચનનો શ્રેષ્ઠ સમય સવારે 4 વાગ્યાનો છે. બ્રહ્મ મુહૂર્તમાં વાંચવું જોઈએ. આ ઉપરાંત શ્રેષ્ઠ સમય જ્યારે તમને ઈચ્છા થાય, જ્યારે વાંચવાનું મન થાય, એ શ્રેષ્ઠ સમય છે. તમને રાત્રે વાંચવાનું ગમતું હોય અને યાદ રહેતું હોય તમે રાત્રે પણ વાંચન કરી શકો છો. પણ મેં તમને પહેલા પણ કીધું ને કે વાંચન કરતી વખતે એકાગ્રતાપૂર્વક ધ્યાનથી વાંચવાનું અને એ જે વાંચ્યું એટલું એકવાર લખીને અલગથી નોટમાં લખી લેવાનું. બીજું, લાંબા મુદ્દા યાદ રાખવા માટે તમારે શું કરવાનું? તમે જે બી સવાલ મોઢે કરો છો ને એને મુદ્દાને તમે લોજિકલ ઓર્ડરમાં ગોઠવીને કોઈક નવું નામકરણ આપીને એ મુદ્દાઓ યાદ રાખવા પ્રયત્ન કરવાનો, જેથી કરીને તમને એ સવાલ મોટા સવાલો પણ લાંબા સમય સુધી યાદ રહી જશે. અને જે વાંચો છો તેની અલગથી નોટ બનાવો. તો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ છે, કારણ કે રિવિઝન માટે તમે